સંતો દર્શને આવ્યા, ભગવાને જળપાન કર્યું અને પ્રસન્નતાથી ભગવાન બેઠા છે, જરાય ચિંતા નથી. એ વખતે નારદજી નીકળ્યા. નારદજીને થયું કે ભગવાનને મેં શાપ આપ્યો કે વિશ્વ મોહિનીના વિયોગમાં મને તડપાયો એમ તમારે સીતાના વિરહમાં તડપવું પડશે. મારો શાપ સ્વીકારીને ભગવાન દુઃખી થાય છે, લાવ દર્શન કરવા જાઉં. નારદજી આવ્યા છે, ભગવાને સ્વાગત કર્યું. નારદજીએ પરમાત્માની સ્તુતિ કરી, રામ મંત્રની દીક્ષા લીધી છે. પછી બીજો પ્રશ્ન નારદજીએ ભગવાનને પૂછ્યો, મહારાજ આપને દુઃખ ન થાય તો પૂછું, નારાજ ન થાવ તો શું? કે એ વખતે મને પેલી વિશ્વ મોહિનીને પરણવાની ઈચ્છા થઈ, તો તમે મને પરણવા કેમ ન દીધો? હજી વિશ્વ મોહિની ભૂલાયા નથી. દેવી શામ ગુણમયી મમ માયા દુરત્યયા, દેવી શામ ગુણમયી. પરમાત્માની માયા કેટલી પ્રબળ છે. નારદજીએ પ્રશ્ન પૂછ્યો છે, તમે મને કેમ પરણવા ન દીધો? ભગવાને નારદના મનનું સમાધાન કર્યું કે તમારા જેવા પરિવ્રાજક સંત જો નારીના પાશમાં બંધાઈ જાય તો જગતમાં પ્રેમ અને ભક્તિ સૂત્રોનું દાન કોણ કરે? આસક્તિની થોડી આલોચના કરી, નારદના મનનું સમાધાન થયું છે. પછી તો નારદજીએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે પંપા સરોવરને કિનારે, મહારાજ ભક્તના લક્ષણો કહો, ભક્ત કોને કહેવાય? શત વિકાર જીત અનઘય કામા, શત વિકાર જીત અનઘય કામા, પરમ અકિંચન સુચિ સુખ ધામા, પરમ અકિંચન સુચિ સુખ ધામા, શત વિકાર જીત અનઘય કામા, શત વિકાર જીત અનઘય કામા. ભક્તના લક્ષણો કયા? ભગવાન ભક્ત લક્ષણ બતાવે છે. ભક્ત જેણે 6 વિકારોને જીત્યા હોય, જેનું જીવન નિષ્પાપ હોય, જેનું જીવન નિષ્કામ હોય, પરમ અકિંચન હોય, જેનું જીવન પવિત્ર હોય, જે સુખનું મંદિર હોય. ભક્ત કે લક્ષણ જેની પાસે કઈ હોય નહીં પણ એ કામ એવા કરે કે જગતના સમ્રાટ
સોનાની વાળી નરસિંહ મહેતા
તૈયારી શરૂ થઈ છે. બધાને ભોજન કરવા માટે બેસ
ભગવાનની પ્રસાદી છે.
અને